ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતની જનતાને માત્ર ને માત્ર મૂર્ખ જ સમજે છે એનું તાદ્રશ્ય ઉદાહરણ આ વિડીયોના માધ્યમથી પહોંચાડું છું. ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહ વિભાગ અને ગુજરાતના દરેક લોકો સુધી પહોંચે તે માટે વધુને વધુ શેર કરજો. દોસ્તો, 2025ની સૌથી ચકચારિત ઘટના જે અમરેલી જિલ્લાની ભાજપ પક્ષના બે અંદર સામસામે ગ્રુપો બાંધતાની સાથે નિર્દોષ 4 થી 5 વ્યક્તિ, એની અંદર પણ એક નિર્દોષ યુવતી પાયલબેન ગોટીનો ભોગ લેવાયો. ત્યારબાદ પાયલબેન ગોટીનું રિકન્સ્ટ્રક્શનના નામ ઉપર અમરેલીની પોલીસ સાથે ભાજપ સરકારના અમુક સ્થાનિક ધારાસભ્યોના માણસો આ બધા મળીને આ દીકરી અને સાથે 4 લોકોના એક રિકન્સ્ટ્રક્શનના નામ ઉપર વરઘોડો કાઢે છે. ત્યારબાદ કોર્ટની અંદર સી સમરી ડી સમરી ભરીને કેસ બંધ તો કરવાની અરજી તો નાખી દીધી, પરંતુ ત્યારબાદ ગુજરાત સરકારના જવાબદાર વિભાગ ગૃહ વિભાગે એવો એક પરિપત્ર બહાર પાડીને અથવા એવું કહીને જાહેર કર્યું હતું કે અમરેલીના બનાવટી લેટર કાર્ડ મામલે એસઆઈટીની રચના કરી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એટલે કે અંદર 4 કે 5 અધિકારીઓ હોય. આ લેટર કાર્ડ સાચો છે કે ખોટો એક સરકારના આધારિત 4 કે 5 અધિકારીઓ માધ્યમથી તપાસ માટે એક એસઆઈટી ટીમ નીમશે. પણ દોસ્તો, આજે એક ઘટનાને લગભગ 1-1.25 વર્ષ થવા આવ્યું. વિધાનસભાના ગૃહની અંદર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો કે અમરેલીના ચકચારિત લેટરકાંડ મામલે તથા એ દીકરીના વરઘોડા, બનાવટી વરઘોડા મામલે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરી છે, એ સાચી કે ખોટી? ત્યારે ગૃહ વિભાગના હર્ષ સંઘવીએ એવું કીધું, નાજી. તો વિચાર કરો દોસ્તો, જે તે સમયે લોકોનો રોષ હતો કે સરકાર ન્યાય આપે, જે તે સમયે લોકોનો એટલો બધો આક્રોશ હતો સરકારને, ત્યારબાદ લોકોને મૂર્ખ બનાવવા માટે માત્ર ને માત્ર ઓફિશિયલ સ્ટેટમેન્ટ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આ તમામનો ઉપયોગ કરીને લોકોને મૂર્ખ બનાવે કે એસઆઈટી બનાવી દીધી. હવે સરકારના જવાબદાર મંત્રીઓ જ્યારે કહેતા હોય કે એસઆઈટી બનાવી દીધી, તો સ્થાનિક લોકોને તો એવું જ થાય કે હા, બની ગયું છે, કારણ કે ગૃહમંત્રીએ કીધું, ગૃહ મંત્રાલયમાંથી ઓર્ડર આવ્યો. આ તમામ વસ્તુ લોકોને સમજવાની જરૂર એ છે કે આવડા મોટા મંચ ઉપરથી, આવડા મોટા વિભાગોમાંથી ઓર્ડરો થતા હોય, ત્યારબાદ વિધાનસભા કે ઓફિશિયલ જે ગૃહ છે એ ગૃહની અંદરથી એવી વાત સામે આવે કે એસઆઈટીની રચના થઈ નથી. તો એક સમજવા જેવી વાત છે કે જનતાને ફક્ત ને ફક્ત મૂર્ખ બનાવે છે. જનતાને ફક્ત ને ફક્ત જનતાના આક્રોશને શાંત કરવા માટે એન્ડ કેન્ડ રીતે ખોટા નિવેદનો કરવામાં આવે છે, એન્ડ કેન્ડ રીતે મંત્રાલયોમાંથી ખોટા સ્ટેટમેન્ટ અને ખોટા ઓર્ડરો જારી કરવામાં આવે છે. ત્યારબાદ ખરેખર ઓફિશિયલના સદનના પટલ ઉપર, વિધાનસભાના સદનના પટલ ઉપર આવું કંઈ હોતું નથી. તો ગુજરાતના લોકોને ખાસ એવી અપીલ છે કે આ ભાજપના બનાવટી લોકોના જન કલ્યાણકારી ચહેરાઓને ઓળખો, કે સમયે સમયે લોકોને એમ કહેશે કે તમારા માટે ભલું કરશું, તમારા માટે ન્યાય અને સુરક્ષા કરશું, સામાજિક ન્યાયના મામલે, મહિલા સશક્તિકરણના મામલે દરેક જગ્યા ઉપર જોરશોરથી બોલનાર ભાજપના ચૂંટાયેલા અને ચૂંટાવા માટે લાઇનમાં લાગેલા તમામ જે નેતાઓ છે, આ ફક્ત અને ફક્ત લોકોનો દુરુપયોગ કરે છે. લોકોની એક પ્રકારની પ્રેરણાત્મક જે ભાવના છે, ઇમોશન્સ હોય છે. આજે ન્યાય, કોઈ દીકરી, કોઈ દીકરાને અન્યાય થયો હોય તો ગુજરાતના દરેક લોકો એવું ઈચ્છતા હોય કે આ દીકરા દીકરીને ન્યાય મળે. એ સમયે આ ભાજપ સરકારના અમુક સિલેક્ટેડ એવા નેતાઓ જે બેસી ગયા છે, તેને કોઈ જાતની ખબર નથી, કાયદાના કની ખબર નથી, આવા લોકો લોકોની ભાવનાને એક પ્રકારે છળે છે, ઠગે છે અને ફક્ત લોકોને ગુમરાહ અને લોકોને મૂર્ખ બનાવવા માટેના પ્રોપેગેન્ડા ચલાવે છે. આ સાબિત થાય છે. આ વિડીયોના માધ્યમથી ખાસ એટલું જ જગાવવું છે કે આપણા ગુજરાતના યુવાઓને, ગુજરાતના મહિલાઓને, ગુજરાતના જાગૃત તમામ મતદારોને આગામી ઇલેક્શનોની અંદર આ ભાજપ સરકારને પોતાની એની જે તાકાત ખોટી બતાવે છે, લોકોની અંદર ખોટી લોકપ્રિયતા બતાવે છે, એને જવાબ આપવાનો સમય જ્યારે આવે ત્યારે આપણે ચૂકીએ નહીં. ખાસ અને ખાસ ખેડૂતો, જાગૃત લોકો, યુવાઓ, દરેક લોકોને આગળ આવવું પડશે. કદાચ હું એમ કહું છું કે આમ આદમી પાર્ટી એ ઓપ્શન અત્યારે ભાજપ સામે સીધો છે.